નમસ્કાર, કેમ છો? મજામાં? સંસ્કૃત વિષય છે સરસ મજાનો, અને એ સંસ્કૃત વિષયની અંદર આજે આપણે સરસ મજાનો એક ગ્રામરનો ટોપિક સમાસ પરિચય નામનો ટોપિક છે વ્યાકરણનો. એ ટોપિકના વિશે થોડીક ચર્ચા વિચારણા કરશું, થોડુંક જ્ઞાન છે એ મેળવવાનો પ્રયત્ન કરશું આપણે. સમાસ પરિચય, હા, સમાજ નહીં પણ સમાસ, બરાબર. ઘણી સમાજ પરિચય, સમાજ નહીં, સમાજનો આપણે પરિચય નથી લેવો, આપણે સમાસનો પરિચય મેળવવાનો છે. તો સમાસ પરિચય નામનો જે ટોપિક છે એ ઘણી વખત આપણને એવું થાય કે આ ટોપિક છે વ્યાકરણની અંદર, ગુજરાતી ભાષાની અંદર પણ આવે છે, સંસ્કૃતમાં પણ આવે છે. મૂળ સંસ્કૃત ભાષાનું છે, સંસ્કૃત ઉપરથી પછી ગુજરાતી ભાષા છે બની, તો ગુજરાતી ભાષાની અંદર એનો ઉલ્લેખ છે એ કરવામાં આવેલો છે. તો સંસ્કૃતની અંદર જેમ સમાસ આવે છે એવી જ રીતે ગુજરાતીમાં આવે છે. દાખલા તરીકે તમે ગુજરાતીમાં સમાસ શીખો તો સમાસની અંદર આપણને ખબર છે કે ભાઈ સમાસ એટલે શું, તો કે ભાઈ સમાસ એટલે ભેગું કરવું, એમ સમાવેશ કરવો, એવો કંઈક અર્થ સામાન્ય રીતે આપણે કાઢી શકીએ. કે બે અલગ અલગ શબ્દો હોય, એ બે શબ્દોને જ્યારે જોડવામાં આવે ને જે નવો શબ્દ બનાવે એને આપણે સમાસ કહીએ છીએ. સમજાય છે? બે અલગ અલગ શબ્દો હોય, એ શબ્દોને જ્યારે જોડવામાં આવે અને એ જોડવાથી જ્યારે કોઈ નવો ત્રીજો શબ્દ બનતો હોય તો એને આપણે સમાસ કહેતા હોઈએ છીએ. હવે આ જે સમાસ છે, બરોબર છે, એના ઘણા બધા પ્રકાર આપણે જે પેલા અત્યારે ગુજરાતી પ્રમાણે જોયું કે ભાઈ દ્વંદ્વ સમાસ હોય તો અને અથવા કે પ્રત્યય લાગે, બે પદને જોડવા માટે અને અથવા કે લાગે. માતા અને પિતા, ચા કે કોફી, રાત અથવા દિવસ, અને અથવા કે લાગે. એવી રીતે તત્પુરુષ હોય તો વિભક્તિના પ્રત્યયો લાગે. સમજાય છે? એમ દરેક સમાસ છે એ એમના જે પ્રત્યયો કે એની કંઈક અલગ અલગ પ્રકારની નિશાનીઓ હોય છે અને એના થકી એ સમાસ છે એ ઓળખાતો હોય છે. તો આજે આપણે સમાસ એટલે શું એમના વિશે ચર્ચા વિચારણા કરશું. સમાસની અંદર શેની શેની જરૂરિયાત હોય છે એમના વિશે વાતચીત કરશું. અને જે કોઈ આપણને પૂછાતા હોય, 10 ધોરણ સુધી આપણને જે કાંઈ સમાસ છે એ પૂછાતા હોય છે, તો એ સમાસના વિશે આપણે ચર્ચા વિચારણા કરશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃતની અંદર આપણને 2 સમાસ છે એ પૂછાતા હતા, દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસ. 10મા ધોરણની અંદર બહુવ્રીહી અને કર્મધારે, એટલે ટોટલ 4 સમાસ છે એ આપણે શીખવાના છે. 5મો એક લટકાનો સમાસ આપણે શીખી લેશો, અવયવી ભાવ સહેલો છે એટલા માટે. તો આવી રીતના સમાસ પરિચય છે એ આપણે 4 થી 5 સમાસનો પરિચય મેળવશું. 4 થી 5 સમાસ છે એને શીખવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલા સમાસ એટલે શું? 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે નવું થશે, 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે એને રિવિઝન થશે, કારણ કે 9મા ધોરણમાં એ આ અભ્યાસ કરી ચૂક્યા છે. બરોબર છે? ઘણી વખત શું છે કે આપણને એમ લાગે કે આ આપણને રિવિઝન ખોટું કરાવીએ છીએ, પણ રિવિઝન ખોટું નથી કરાવતા, બહુ સાચી વસ્તુ છે. કારણ કે 9માનું બધું જ 10મામાં આપણને રિપીટ થાય છે. એવું નથી કે 9મામાં તમે દ્વંદ્વ અને તત્પુરુષ સમાસ શીખી ગયા એટલે 10મા ધોરણમાં એ 2 સમાસ ન આવે છે. એટલે પુનરાવર્તન કરવું ખૂબ જ અગત્યનું છે. હવે સૌથી પહેલા તો સમાસ એટલે શું? તો કે ભાઈ સમાસ છે એ મૂળ કયા શબ્દનો બનેલો છે? સમાસ જે શબ્દ છે, બરોબર છે, એ મૂળ સમ પ્લસ આસ. સમ પ્લસ આસ, સમાસ સમ પ્લસ આસ શબ્દથી બનેલો છે.
સમાસ, બરોબર છે, એનો અર્થ શું થાય તો કે સમાસ, સમાવેશ. સમાસ એટલે કે સમાવેશ કરવો. આ શબ્દ છે એની વાત કરી કે ભાઈ સમાસ એટલે શું થાય તો કે ભાઈ શબ્દનો સમાવેશ કરવો, એવો કંઈક અર્થ કરી શકાય. તો કદાચ આપણે એમની જો પ્રોપર વેથી વ્યાખ્યા કદાચ આપણને લખવાનું મન થાય તો પ્રોપર વેથી આપણે વ્યાખ્યા એવી રીતે લખી શકીએ કે ભાઈ જુદા જુદા અર્થવાળા શબ્દો જુદા જુદા અર્થવાળા શબ્દો ભેગા મળીને આપણે વાત કરી હતી ને, બે પદો ભેગા મળીને એક ત્રીજું નવું પદ બનાવે એમ, બરોબર. ભેગા મળીને એક નવો શબ્દ બનાવે. ભેગા મળી અને એક નવો શબ્દ બનાવે, એ નવા શબ્દને આપણે શું કહેવાય? સમાસ કહેવાય. બે શબ્દ છે એ ભેગા મળી જાય, બરોબર છે, અને ત્રીજો કોઈ નવો શબ્દ જ્યારે બનાવતા હોય છે ત્યારે એને સમાસ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમાસ છે એની અંદર કેટલા પદો હોય અને એ પદ કયા નામે ઓળખાય છે? આમ તો આપણને સૌને ખબર જ છે, પણ તેમ છતાં આપણે માહિતી મેળવી લઈએ કે સમાસ હોય એની અંદર ટોટલ 2 પદ હોય, બરોબર છે, જેને સામાસિક પદો કહેવાય, બરોબર છે. સમાસમાં ઓછામાં ઓછા 2 એમ વાપરી શકીએ, 2 થી વધારે હોઈ શકે, ઓછામાં ઓછા 2, એટલે સમાસની અંદર 2 પદો આપણે રાખીએ. આ જે 2 પદો હોય છે ને, એ 2 પદોને શું કહેવાય? આમ સમાસની ભાષામાં સામાસિક પદો શું કહેવાય? સામાસિક પદો તરીકે ઓળખાય, બરોબર છે. હવે આવા સામાસિક પદો છે એ 2 છે, આપણને 2 પદો આપ્યા છે, તો એ 2 પદો છે એ એક પદનું નામ આપણે આપીએ પૂર્વ પદ અને બીજા પદનું નામ આપીએ ઉત્તર પદ. હવે પૂર્વ પદ કોને કહેવાય ને ઉત્તર પદ કોને કહેવાય? બરોબર છે. તો ભાઈ જે પહેલું પદ હોય એને પૂર્વ પદ કહેવાય, અને બીજું જે પદ હોય એને ઉત્તર પદ કહેવાય, બરોબર છે. દાખલા તરીકે આપણે શબ્દ હમણાં વાપરો ને કે ભાઈ માતા પિતા, તો માતા અને પિતા, સમજાય છે? માતા અને પિતા, માતા પૂર્વ પદ, પિતા છે ઉત્તર પદ થઈ જાય, બરોબર છે. તો આવી રીતના શબ્દ છે એ એના અવયવ, એ આપણે અવયવી ભાવ લઈ લેશું, ચાલો ને સાથે. તો 2 પદો હોય, આ જનરલી માહિતી મેં તમને આપી, બરોબર છે. કે ભાઈ સમાસ એટલે શું, સમાસ કોને કહેવાય, સમાસની અંદર કેવા પદો છે એની જરૂર પડે. હવે ફરી એક વખત જોઈ લઈએ કે ભાઈ સમાસ એટલે શું, તો કે ભાઈ સમ પ્લસ આ શબ્દથી જે બનેલો છે એને સમાસ કહેવાય, જેનો અર્થ થાય સમાવેશ કરવો,
બરાબર છે. જુદા જુદા અર્થવાળા જે શબ્દો ભેગા મળી અને એક નવો શબ્દ બનાવે એને કહેવાય સમાસ. સમાસ છે એમાં બે પદ હોય. પહેલું પદ ને પૂર્વપદ કહેવાય, બીજું પદ છે એને ઉત્તરપદ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા મનની અંદર પ્રશ્ન થાય કે શા માટે સમાસ છે એનો ઉપયોગ કરવો? સમાસનો ઉપયોગ શા માટે કરવો જોઈએ આપણે? બરાબર, તો સમાસનો ઉપયોગ છે એ સમાસનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો કે ભાઈ, સમાસનો ઉપયોગ છે એ લખાણને ટૂંકું અને સચોટ બનાવવા માટે થાય છે. લખાણ હોય એ ટૂંકું અને સચોટ બની જાય એ માટે થઈ અને સમાસ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લખાણ છે એને ટૂંકું અને સચોટ બનાવવું હોય એટલે કેવી રીતના? તો આપણે 9મા ધોરણની અંદર તમને 10th વાળાનું એક ઉદાહરણ મેં આપ્યું હતું 9મામાં, અને 9મામાં અત્યારે નવું ઉદાહરણ આપી દઈએ એ લોકો માટે કે ભાઈ, ગાંધીજી છે એ આપણા મહાન એવા આત્મા હતા. તો મહાન એવા આત્મા હતા એવું આપણે કીધું, બરોબર છે. તો મહાન એવા આત્મા કીધું તો એ તો લાંબુ થઈ ગયું, એના કરતા મહાત્મા તો ટૂંકું થઈ ગયું. ગાંધીજી મહાત્મા છે એમ, બરોબર છે. ગાંધીજી આપણા મહાત્મા હતા એવી રીતના પણ કહી શકાય. ગાંધીજી મહાત્મા હતા એમ પણ કહી શકાય. તો એ મહાત્મા બનાવી નાખ્યું, એ હું સમાસનો ઉપયોગ કર્યો, આપણે ટૂંકું કરી નાખ્યું. મહાન એવી આત્મા, મહાન એવા આત્મા, એનું કરી નાખ્યું આપણે મહાત્મા. સમજાય છે? દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ, એક શબ્દ છે કે ભાઈ, દિશાઓ રૂપી વસ્ત્ર પહેરનાર. દિશાઓ રૂપી વસ્ત્ર પહેરનાર, તો એ ઘણું બધું લાંબુ થઈ જાય ને. પણ એની જગ્યાએ હું એમ કહું કે કોઈ દિગંબર જૈન મુનિ છે એ નીકળ્યા, તો દિગંબર શબ્દ છે તો એનો અર્થ શું થાય? તો કે ભાઈ, દિશાઓ રૂપી વસ્ત્ર પહેરનાર. સમજાય છે? તો વાક્યને ટૂંકું પાછું સચોટ કરે છે, ટૂંકું બનાવે છે, પણ એના કોઈ અર્થ નથી બદલાતો, ઉલટાનો અર્થ છે એ સચોટ થાય છે. બરોબર છે? તો આવી રીતના કંઈક સમાસ છે એનો ઉપયોગ થતો હોય છે, સમાસ માટે વપરાતું હોય છે. હવે સમાસની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ સમાસ છે એનો પરિચય મેળવવાનો છે. એ અલગ અલગ સમાસની અંદર આપણે સૌથી પહેલો સમાસ છે એ શીખવાનો છે દ્વંદ્વ સમાસ. સૌથી પહેલો દ્વંદ્વ સમાસ છે એ આપણે વિદ્યાર્થી મિત્રો શીખવાનો છે. હવે નામ એવું ગુણ છે, જોજો. દ્વંદ્વ છે એનો અર્થ શું થાય? તો કે ભાઈ, દ્વંદ્વ એટલે જોડકું. દ્વંદ્વ શબ્દનો અર્થ શું થાય? દ્વંદ્વ એટલે જોડકું, બે જોડકા છે એ જોડાય. જો ગુજરાતી હતું, મેં તમને કીધું ભાઈ, ગુજરાતીમાં દ્વંદ્વ સમાસમાં શું આવે? અને, અથવા, કે. આ ત્રણ પ્રત્યય લાગે. અને, અથવા અને કે. માતા અને પિતા, ચા કે કોફી, રાત અથવા દિવસ. મહેમાન આવ્યા, આપણે શું પૂછીએ? તમે ઢીકા ખાઓ પાટા, એમ આપણે એમ જ પૂછીએ ને ભાઈ, ચા પીશો કે કોફી? ઓપ્શન્સ આપીએ આપણે, ચા પીશો, ઠંડુ ગરમ, ઓપ્શન્સ આપીએ જ ને. મહેમાનને કઈ તરત જ આપણે વધાવી થોડા લઈએ છીએ કે આવ્યા છો એમ બેહો, હાલો, શું ખાહો? મેથી પાક ખાહો કે ગળદિયા પાક ખાહો? શું ખાહો? એવું તો આપણે ન પૂછીએ તો મહેમાન જ ન આવે. હે, બરોબર ને? એટલે ઓપ્શન્સ જ્યારે આપે છે તો ગુજરાતીમાં 3 ઓપ્શન્સ આવે એના પ્રત્યયો, અને, અથવા, કે. તો સંસ્કૃતમાં સાહેબ એવો કયો પ્રત્યય આવતો હોય છે? તો કે સંસ્કૃતની અંદર ચ પ્રત્યય આવે. શું આવે? ચ પ્રત્યય. ચ પ્રત્યયનો અર્થ શું થાય? અને. બરોબર છે? હવે જુઓ,
જે છૂટું પાડીએ ને એને વિગ્રહ કહેવાય. શું કહેવાય? વિગ્રહ કહેવાય. છૂટા પાડવાની જે ક્રિયા છે ને એને વિગ્રહ કહેવાય. દાખલા તરીકે જુઓ, આ હું એમ લખું કે ભાઈ માતા પિતા, તો આને સામાસિક પદ કહેવાય. શું કહેવાય? સામાસિક પદ. સમાસ દર્શાવતું જે પદ હોય એને સામાસિક પદ કહેવાય. હવે આને મારે ઓળખવું છે. આ સામાસિક પદ છે, સમાસ દર્શાવતું પદ. સમાસ જે પદ સમાસ દર્શાવે એને સામાસિક પદ કહેવાય. આપણને પરીક્ષામાં આપે કે ભાઈ માતા પિતા, ચાલો સમાસ ઓળખાવો. સમાસ ઓળખાવો આમ કરીને લખ્યું હોય કે અહીંયા લખે કે ભાઈ પીતાંબર લ્યો, ચાલો ઓળખાવો સમાસ. સમજાય છે વાત? આવી રીતના જયારે પદ કોઈ આપ્યું આને કહેવાય સામાસિક પદ. હવે આને સામાસિક પદ જે છે, બરોબર છે, હવે એને ઓળખવું કઈ રીતે કે પેલા કયો સમાસ થાય છે? એ આપણને ખબર કેમ પડે કે કયો સમાસ થાય છે? તો પહેલી વસ્તુ એ કે સમાસની નિશાનીઓ અલગ અલગ આપેલી હોય. જે કઈ સમાસ લાગુ પડતો હોય ને એના પ્રત્યયો આપ્યા હોય. તો આનો પ્રત્યય શું આપણને આપ્યો છે? જુઓ દ્વંદ્વમાં તો કે ચ પ્રત્યય આવે. તો વિગ્રહ જ્યારે કરીએ, વિગ્રહ કરવું એટલે શું થાય? છૂટું પાડવું. માતા અને પિતા. તો આ જે છૂટા પાડવાની જે પ્રોસેસ આપણે કરી આને કહેવાય સમાસનો વિગ્રહ કર્યો. શું કહેવાય? સમાસનો વિગ્રહ કર્યો. સામાસિક પદમાંથી વિગ્રહ થાય એટલે છૂટું પડે. તો આને કહેવાય સમાસનો વિગ્રહ. સમજાય છે? સામાસિક પદનો વિગ્રહ કર્યો એટલે સમાસનો વિગ્રહ કર્યો. હવે સમાસનો વિદ્યાર્થી મિત્રો જ્યારે વિગ્રહ થાય ત્યારે એના પ્રત્યય ઉપરથી આપણે સમાસ નક્કી થાય કે આ કયા વકલનો બનેલો છે. સમજાય છે? આમાં અને લાગ્યો એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ અને અથવા કે તો દ્વંદ્વ આવે. તો એવી રીતે સંસ્કૃતમાં પણ ચ પ્રત્યય આવે. દાખલા તરીકે જો ગુજરાતીમાં અને પ્રત્યય વચ્ચે આવે કે ભાઈ તેજસર અને દિગ્વિજય સર દાબેલી ખાવા બેઠા. તેજસર અને દિગ્વિજય સર દાબેલી ખાવા બેઠા. તો એમાં અને આપણે વચ્ચે લગાડ્યું કે નહીં? પણ સંસ્કૃત ભાષાની અંદર રામ લક્ષ્મણ જાનકી ચ, છેલ્લે ચ આવે. ચ એટલે અને. રામ લક્ષ્મણ જાનકી ચ છેલ્લે આવ્યો એટલે એને આપણે પછી પાછું ગુજરાતી કરીએ ત્યારે વચ્ચે જેમ લેતા હોય એમ લઈ લેવાનું. રામ લક્ષ્મણ જાનકી ચ એટલે કે રામ લક્ષ્મણ અને જાનકી. સમજાય છે? રામ લક્ષ્મણ અને જાનકી. તો ચ નો એટલે અને થાય. સમજાય છે? તો એવી રીતે દ્વંદ્વ સમાસ છે એ બનતો હોય છે. તો વિગ્રહ કરવા માટે ચ પ્રત્યય લાગતો હોય છે. જ્યારે પણ એ સામાસિક પદ આપણને આપ્યું હોય ત્યારે ચ છે એનાથી છૂટું પડે. હવે જો બે પદ હોય, સ્વાભાવિક રીતે વિગ્રહ કરીએ તો બે પદ આવે. આપણે જેમ હમણાં માતા પિતાનો વિગ્રહ કર્યો તો એમાં બંનેમાં બે પદ હોય. તો બે પદ એટલે પહેલું પદ પૂર્વ પદ, બીજું પદ ઉત્તર પદ. તો આનો મતલબ શું થયો? તો કે સાહેબ પૂર્વ પદ અને ઉત્તર પદ બંને પ્રધાન હોય. પ્રધાન હોવું એટલે અગત્યના હોવું. બે પદ છે એ અગત્યના છે. જુઓ દ્વંદ્વની અંદર બંને પદ એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ બંને પદ એનું મહત્વ છે સરખું છે. હું એમ કહું કે ભાઈ દિન રાત, તો દિવસ અને રાત, તો એમાંથી એકે પદની વેલ્યુ ઓછી છે નહીં. બે સરખું જ મહત્વ છે, દિવસ અને રાત. સમજાય છે? દિવસ અને રાત. તો આ બંને પદ છે એ મહત્વના છે. અને પાછા બંને પદ એકબીજાને ઉપયોગી હોય. દિવસ રાત હું કહું તો દિવસ અને રાત એકબીજાને ઉપયોગી થાય. બરોબર છે? અને બંને પદ પાછા પોતપોતાની રીતે કેવા હોય છે? સ્વતંત્ર હોય છે. તો આવું કંઈક દ્વંદ્વ સમાસની અંદર આવે. હવે દ્વંદ્વ સમાસ છે એ એના 3 પેટા પ્રકારની અંદર વહેંચાયેલું છે વિદ્યાર્થી મિત્રો. આમ તો 9મા ધોરણની અંદર 2 પ્રકાર આપે છે, પણ સાથે સાથે આપણે ત્રીજો પ્રકાર પણ લખી શકીએ. પહેલું છે ઇતરેતર દ્વંદ્વ.
અને આ ત્રીજો જે એનો પ્રકાર છે ને એ એક નવો તમારે શીખવાનો છે, એક શેષ દ્વંદ્વ. બરોબર છે? સહેલો છો, સાવ સહેલો છે. એક શેષ દ્વંદ્વ છે ને, એક શેષ દ્વંદ્વ સાવ સહેલો છે, એટલે કઈ બહુ અઘરી વસ્તુ નથી. આ બે ટેક્સ્ટ બુકની અંદર આપણને આપેલા છે. 9માની ટેક્સ્ટ બુકની અંદર ઇતરેતર દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ આ બંને આપણને ટેક્સ્ટની અંદર આપવામાં આવેલા છે. બરોબર છે? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ઇતરેતર દ્વંદ્વ, સમાહાર અને એક શેષ આ ત્રણેય વિશે થોડીક માહિતી છે એ આપણે મેળવશું. તમે હું જે કાંઈ માહિતી બોલું છું, જે કાંઈ લખું છું એ તમારે નોટ ડાઉન કરતું જવાનું છે. બરોબર છે? આળસુ થઈ અને બેસી નથી રહેવાનું, પડ્યા નથી રહેવાનું, લખતું જવાનું છે, નોટ ડાઉન કરતું જવાનું છે. તમે બધા બહુ તજજ્ઞ હોય, ઘણી વખત શું કે ઘણા એમ કે મને તો આવડે છે ને, આપણે કઈ લખવાની જરૂર નથી. બહુ હોશિયાર થઈ ગયા ને પંડિતો, એ લોકોએ તો ખાસ લખવાનું છે 2 વાર. જ્યારે મનમાં એમ વિચાર આવે ને કે આપણે પંડિત થઈ ગયા, આપણે કઈ લખવાની જરૂર નથી, એટલે સમજવાનું કે આપણામાં અહંકાર આવી ગયો છે, અભિમાન આવી ગયું છે. બરોબર છે? એટલે 2 વખત લખવાનું, એટલે બધું અભિમાન વયું જાય. ઓકે, ચાલો. ઇતરેતર દ્વંદ્વ સમાસ સૌથી પહેલો આપણે લઈએ. ઇતરેતર દ્વંદ્વ સમાસ ઉપર ટાઇટલ મારો, ઇતરેતર દ્વંદ્વ સમાસ. નીચે એમના વિશે થોડા ઘણા મુદ્દા છે, એ છૂટા પાડીએ, લખીએ આપણે કે ભાઈ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે એ ચ થી છૂટો પડે. ક્યાંથી છૂટો પડે? ચ થી છૂટો પડે. ચ નામના શબ્દથી છૂટો નથી પડતો, પણ આ ચ પ્રત્યયથી છૂટો પડે છે. બરોબર છે? ઇતરેતર છે એ ચ પ્રત્યયથી છૂટો પડે છે. હવે આમાં તમારે શું છે, બધી ટેવ એવી પડી ગઈ છે ને ખતરનાક, સ્ક્રીનશોટ વાળી, એટલે મારે લખવું પડશે, તમે નહીં લખો. ચ પ્રત્યયથી છૂટો પડે. આ સમાસ છે એ ચ પ્રત્યયથી છૂટું પડે. હવે આ સમાસની અંદર જાતિ લિંગ પ્રમાણે પદ આવતા હોય. જાતિ લિંગ પ્રમાણે પદ આવે. જાતિ અને લિંગ છે એ પ્રમાણે પદ છે એ આવતા હોય છે. ઓલમોસ્ટ દ્વિવચન અને બહુવચનની અંદર જ આવતું હોય છે. બરોબર છે? અને એમાંય ખાસ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ જ ઇતરેતરની અંદર આવે. આગળ લખીએ આપણે કે ભાઈ 2 પદ હોય તો દ્વિવચન અને 2 થી વધારે હોય તો બહુવચન. એટલે દ્વિવચન અને બહુવચનમાં જ વપરાય. કારણ કે ઓછામાં ઓછા 2 પદ હોય એટલે દ્વિવચન ને 2 થી વધારે હોય એટલે બહુવચન આવે. બરાબર છે? અને લિંગની વાત કરીએ તો લિંગ છે એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં જ આવે. તો કે સાહેબ નપુંસકલિંગ વધ્યું એ તો નપુંસકલિંગ માટે આપણે સમાહાર દ્વંદ્વ છે એનો અભ્યાસ કરવો પડે. બરોબર છે? નપુંસકલિંગ છે એ સમાહાર દ્વંદ્વની અંદર આવતું હોય છે. દાખલા તરીકે ભયા ભયે, ઉદાહરણ પણ આપણે સાથે સાથે જોતા જઈએ ને, નિહાળતા જઈએ. બરોબર છે? ભયા ભયે. આનો વિગ્રહ આપણે જયારે કરશું ને તો વિગ્રહ એમ થાય ભય પ્લસ અભય. ભય. હવે વિગ્રહ માટે પ્રત્યય લગાડવાનો ચ. ભય ચ અભય. ભય અને અભય. બરોબર છે? એનું ઉદાહરણ થઈ ગયું. સમાહારની વાત કરીએ આપણે દ્વંદ્વની, તો સમાહાર દ્વંદ્વ છે એ પણ ચ થી છૂટું પડે. સમાહાર દ્વંદ્વ છે એ પણ ક્યાંથી છૂટું પડે? તો કે ભાઈ એ પણ ચ થી છૂટું પડે. આપણે વાત કરીએ એમ કે ભાઈ
નપુસકલિંગમાં જ માત્ર ને માત્ર, કારણ કે પુલ્લિંગ ને સ્ત્રીલિંગ ઇતરેતર, તો નપુસકલિંગ છે નપુસકલિંગમાં જ માત્ર આવે, બરોબર છે. હવે નપુસકલિંગમાં આવે એટલે સામાન્ય રીતે આપણને ખબર પડી જાય કે નપુસકલિંગ હોય એટલે અંતે શું આવે? મ આવી જાય. નપુસકલિંગ શબ્દ હોય તો મ પ્રત્યે આવે ને, તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ સમાહાર છે, બરોબર છે. હવે આની અંદર બંને પદ મહત્વના છે, તો આપણને ખબર જ છે. શરીરના અવયવો હોય, સંગીતના સાધનો હોય, બરોબર છે, જીવજંતુઓ હોય, આ બધા કેમાં આવી જાય? સમાહારની અંદર આવી જાય, બરોબર છે. તો દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હસ્તપાદમ, બરોબર, ઉદાહરણ લખી લઈએ. શરીરના અંગો છે તો એમાં જ આવે. હસ્ત એટલે કે હાથ અને પાદમ એટલે કે પગ. હસ્ત ચ પાદમ. હાથ અને પગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ, ઘણા બધા આવે, પાણી પાદમ ને પછી દાખલા તરીકે સ્ત્રોત્ર મંત્રમ, સ્ત્રોત્ર અને મંત્ર, એમ એવા બધા ઘણા બધા ઉદાહરણ છે એ આવી શકે. આગળ લઈએ એક શેષ દ્વંદ્વ. જો આ આપણને 9th ટેક્સ્ટ બુકમાં નથી આપેલ, પણ જોઈ લઈએ આપણે, બરોબર છે. આમાં પણ સેમ એ જ વસ્તુ આવશે. ચ પ્રત્યય છે, વિગ્રહ છે, ક્યાંથી થાય? ચ પ્રત્યયથી જ થાય, બરોબર છે. હવે આ સમાસની અંદર એક શેષ સમાસ છે, એની અંદર પુલ્લિંગ અને સ્ત્રીલિંગ નામ સાથે હોય છે, પરંતુ સ્ત્રીલિંગ શબ્દ છે ને એનો લોપ થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે, બરોબર છે. અને બાકી જે શેષ વધે એ પુલ્લિંગ શબ્દ રહે છે, એટલે એક શેષ નામ પડે. જો સમજો, એક શેષ એટલે સ્ત્રીલિંગ પુલ્લિંગ બંને હોય, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બંને શબ્દો હોય, પણ એની અંદર સ્ત્રીલિંગ જે શબ્દ છે એનો શું થઈ જાય? લોપ થઈ જાય. તો વધ્યું શું? માત્ર પુલ્લિંગ શબ્દ વધ્યો, બરોબર છે. એટલે માત્ર એક પુલ્લિંગ શબ્દ વધે છે એટલે એને એક શેષ તરીકે વાપરે. એક વધે છે, શેષ વધે છે, શેષ એટલે બાકી, એમ. તો એક માત્ર પુલ્લિંગ એક શેષ વધે છે એટલે કે બાકી વધે છે, એમ. એટલા માટે એનું નામ પડ્યું છે એક શેષ દ્વંદ્વ. ગુજરાતી એક શબ્દ છે ને, એ સંસ્કૃત શબ્દ જ છે, એનો ગુજરાતી અને સંસ્કૃત બે એક જ થાય. એ શબ્દ હું તમને અહીંયા લખું છું, જોજો. શબ્દ છે દંપતિ. ગુજરાતીમાં આ દંપતિ આવે, સંસ્કૃતમાં દંપતિ આવે. હવે જ્યારે આ દંપતિ આવે ને, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક વખત પૂછ્યું હતું ને, હારા પરસેવો વળી ગયો હતો કે ભાઈ દંપતિ શબ્દ છે, પેલો તો એનો વિગ્રહ કેમ કરવો, ન્યા તકલીફ પડે. કે દંપતિ તો કે દમ અને પતિ, પતિમાં જેમાં દમ હોય દંપતિ, એવું ન થાય ભાઈ. દમ આવે બિરયાનીમાં, દમ બિરયાની ઈ કરાય. આમાં દંપતિ એટલે કે પતિ હોય, દમ વાળો પતિ, એવું ન થાય વિગ્રહ. તમે વિચાર તો કરો, એનો વિગ્રહ જ કેમ કરવો? તો કે એનો વિગ્રહ છે એ એવી રીતે થાય કે દંપતિ એટલે દંપતિ કોને કહેવાય? તો કે ભાઈ પતિ અને પત્ની, એને કહેવાય દંપતિ. તો વિગ્રહ શું થાય આનો? પતિ અને પત્ની થાય. તો અન્ય આવ્યું એટલે દ્વંદ્વ, હારા પરસેવો વળી ગયો તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. તો આ દંપતિ એટલે પતિ ચ પત્ની, પતિ ચ પત્ની, પતિ અને પત્ની, દંપતિ. તો આમાં પત્ની ક્યાંય દેખાય? જોવો તો દંપતિ લખ્યું, એમાં ક્યાંય પત્ની દેખાય? કારણ કે એનો લોપ થઈ જાય છે, એટલા માટે એક શેષ વધે છે, એટલે એક શેષ દ્વંદ્વ કહેવાય. દાખલા તરીકે એક શબ્દ છે પિતરો. આવા માતરો, પિતરો ને આવા બધા શબ્દ બહુ આવે. જો અહીં લખી નાખું છું એક શબ્દ, પિતરો. આવા જયારે શબ્દ આવે ને એટલે સમજી જવાનું કે આ એક શેષ છે. પિતરો એટલે પિતા ચ માતા,
પિતરો એટલે શું થાય ખબર છે? માતા પિતા બે એમ. ખાલી પિતા નથી થતું અહીંયા પિતરો એટલે. સમજાણું? માતા અને પિતા એમ. એટલે પિતા ચ માતા, માતા અને પિતા. પણ આમાં માતાનો લોપ થઈ જાય છે, સ્ત્રીલિંગ માતાનો લોપ થઈ જાય છે, એટલા માટે એક શેષ દ્વંદ્વ કહેવાય. ઓકે કે વિદ્યાર્થી મિત્રો, બીજો સમાસ છે તત્પુરુષ સમાસ. બરોબર છે. દ્વંદ્વ સમાસ જોયો આપણે. થોડું ઘણું લખાણ લખજો, બીજા ઉદાહરણની પ્રેક્ટિસ કરવાની છે. થોડા ઘણા ઉદાહરણ હું આપને આપીશ તમ તારે ચોક્કસપણે. પણ અત્યારે સાથે સાથે આપણે તત્પુરુષ સમાસ છે એ પણ જોતા જઈએ. બીજા બધા ઘણા થોડાક ઉદાહરણો છે એ પણ આપણે સમાસનો ટોપિક પૂર્ણ થશે ત્યારે આપણે સમજશું, પાછા જોશું. તો તત્પુરુષ સમાસ. ઓકે, ઘણા લોકોને થશે તત્પુરુષ સમાસના કર્મધારય બહુવ્રીહિ એ બધા એના આમ જોઈએ તો પેટા પ્રકારની અંદર જ આવે. પણ કદાચ આપણે વાત કરીએ કે ભાઈ તત્પુરુષ સમાસ એટલે શું, તો કે જ્યારે જુદા જુદા અર્થોવાળા બે કે તેથી વધારે શબ્દો છે એ યોગ્ય વિભક્તિના માધ્યમથી, કોના માધ્યમથી? વિભક્તિના માધ્યમથી જોડાય. બરોબર છે. લખી નાખું કે ભાઈ જ્યારે જુદા જુદા અર્થોવાળા બે કે તેથી વધારે અર્થોવાળા બે કે તેથી વધારે શબ્દો છે એ કોના માધ્યમથી? વિભક્તિના માધ્યમથી જોડાય. વિભક્તિના માધ્યમથી જ્યારે જોડાય છે ત્યારે તત્પુરુષ સમાસ છે એ બનતો હોય છે. પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે 2 થી 7 સુધીની વિભક્તિનો સંબંધ હોય. પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે દ્વિતીયાથી સપ્તમી સુધી વિભક્તિ છે, 2 થી 7 સુધીની જે વિભક્તિ છે એનો સંબંધ હોય. મતલબ કે 2 થી 7 વિભક્તિ છે એ જોડાયેલી હોય. બરોબર છે. પૂર્વપદ અને ઉત્તરપદની સાથે 2 થી 7 વિભક્તિ, પ્રથમ અને 8મી જે વિભક્તિ છે એ ન જોડાય. બરોબર છે. 2 થી 7 વિભક્તિ આવે. પ્રથમ અને 8મી તો સંબોધન છે એ કોઈ જોડાઈ શકે નહીં, અને પ્રથમ તો કરતા છે એટલે એ પણ ન આવી શકે. હવે આપણને તરત એમ થાય કે ભાઈ દ્વિતીયા છે ત્યાંથી સપ્તમી સુધી વિભક્તિ જોડાય, તો દ્વિતીયાથી સપ્તમી સુધીની વિભક્તિ પૂર્વપદ કે ઉત્તરપદની વચ્ચે જે કાંઈ વિભક્તિનો સંબંધ હોય, દાખલા તરીકે 2 પદ વચ્ચે દ્વિતીય વિભક્તિ જોડાણી, તો એ વિભક્તિનો તત્પુરુષ સમાસ બને, એટલે દ્વિતીય વિભક્તિ તત્પુરુષ સમાસ કહેવાય. જો પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે તૃતીય વિભક્તિ જોડાણી અને એનાથી સામાસિક પદ બની ગયું તો તૃતીય વિભક્તિ તત્પુરુષ સમાસ બને. સમજાય છે? એમ દ્વિતીયાથી સપ્તમી સુધી એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે જે વિભક્તિનો સંબંધ હોય, 2 થી લઈને 7 વિભક્તિ સુધી જે વિભક્તિનો સંબંધ હોય એ વિભક્તિનો તત્પુરુષ સમાસ બને. દ્વિતીય વિભક્તિ તત્પુરુષ સમાસ, તૃતીય વિભક્તિ તત્પુરુષ સમાસ, ચતુર્થી વિભક્તિ તત્પુરુષ સમાસ, પંચમી વિભક્તિ તત્પુરુષ સમાસ, ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ અને સપ્તમી વિભક્તિ તત્પુરુષ સમાસ. આવી રીતે 2 થી 7 સુધી જે વિભક્તિના પ્રત્યયથી સમાસ બનતો હોય છે એ વિભક્તિ તત્પુરુષ સમાસ બનતો હોય છે. તત્પુરુષ સમાસ છે એ વિભક્તિ પ્રમાણે 6 લે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ને 7મી.
બરાબર છે. આ પ્રમાણે 6 અને બીજા અન્ય એના 4-5 પ્રકાર પડતા હોય છે. એવી રીતના 11-12 જેવો એમના પ્રકાર પડતા હોય છે. પણ એ બધા પ્રકારોની અંદર આપણે થોડા ઘણા એમના પ્રકારો છે એમનાથી વાકેફ બનીએ. સૌથી પહેલા વિભક્તિ નહીં પણ બીજા અન્ય પ્રકારો જોઈએ તો એમાં પહેલો જ પ્રકાર આવે નય તત્પુરુષ સમાસ. ઘણાને તો બોલતાય ન આવડે. નય તત્પુરુષ. આનું ઉચ્ચારણ નય તત્પુરુષ થાય. હવે આ સમાસ છે ને એનું પૂર્વ પદ છે ને નય તત્પુરુષમાં શું આવે? પૂર્વ પદ છે ને એ અ અથવા તો અન. અ અથવા તો અન હોય પૂર્વ પદ. પૂર્વ પદ એટલે પહેલું પદ થાય. એ તો ખબર છે ને? પાછા ભૂલી ન જાઓ, અહીંયા લખેલું જ છે. પૂર્વ પદ એટલે પહેલું પદ. જો આ દેખાય છે. બીજું પદ એટલે ઉત્તર પદ દેખાય છે. ઓકે, રાઈટ. ઉત્તર પદની શરૂઆત થાય અને જ્યારે વ્યંજનથી થતી હોય છે ત્યારે પૂર્વ પદ છે એમાં અ આવે. જો અ આવે તો અ પછી તરત શું આવે? વ્યંજન. જ્યારે ઉત્તર પદ છે એની શરૂઆત સ્વરથી થતી હોય તો અન આવે. આ કઈ સમજાણું નહીં સાહેબ. જો સમજો, અહીંયા આગળ આપણે એવું સમજવાનું કે સ્વર અને વ્યંજન લખ્યો ને એ આપણે ઉત્તર પદ છે. શું છે? ઉત્તર પદ. બરાબર છે. અને આ જે છે એ પૂર્વ પદ છે. તો જો ઉત્તર પદની અંદર હું એમ લખું કે ભય, તો આ ભ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો તરત આપણને ખબર પડી જાય કે સાહેબ એ વ્યંજન છે. તો વ્યંજન છે તો આગળ શું લાગે? અ પ્રત્યય લાગે કે અન પ્રત્યય લાગે? તો કે સાહેબ આગળ અ પ્રત્યય લાગે. તો અભય. અનભય નથી લખતા આપણે, અભય લખીએ છીએ. સમજાય છે? શું લખીએ છીએ? અભય લખીએ છીએ. સમજણ પડી છે? એટલે ઉત્તર પદ જો વ્યંજન હોય તો આગળ અ પ્રત્યય લાગે. ઉત્તર પદ છે એ જો સ્વર હોય તો આગળ અન લાગે. સમજણ પડે છે? આનો મતલબ શું થાય ખબર છે? પૂર્વ પદ ઉત્તર પદનો નિષેધ કરે છે. શું કરે છે? નિષેધ કરે છે. નેગેટિવ કરી નાખે એમ. પૂર્વ પદ છે એ ઉત્તર પદ છે એનો નિષેધ કરી નાખે છે. બરાબર છે. દાખલા તરીકે અસત્ય છે, અધર્મ છે. બરાબર છે. અનાગતમ, અન પ્લસ આગતમ. અનાગતમ જે આવવાનું, આગતમ એટલે આવવાનું છે, ન આગતમ એટલે કે અનઆગતમ. અન ઉમેરાઈ જાય છે. ઉચિત, અનઉચિત. મેં કીધું ને, અન ક્યારે લાગે? સ્વર હોય. ઉચિત, ઉ છે સ્વર છે તો કે હા તો અનઉચિત. આગતમ, આ છે સ્વર છે તો કે હા તો અનાગતમ. પણ તમે જુઓ, ધર્મ છે, ધર્મ છે સ્વર છે, નથી વ્યંજન છે એટલે અધર્મ આપણે લખશું. સત્ય, સ છે વ્યંજન છે એટલે આપણે અસત્ય લખશું. તો અસત્ય, અધર્મ, અનુચિત, અનાગત આ બધા નય તત્પુરુષના ઉદાહરણ છે. ટૂંકમાં આગળ પહેલું જ પદ છે ને એ આપણને નેગેટિવ આપ્યું હોય, વિરોધાભાસ આપ્યું હોય. બરોબર છે? કારણ કે પૂર્વ પદ છે ઉત્તર પદનો નિષેધ કરે છે એટલા માટે. ઓકે, પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઉપપદ તત્પુરુષ સમાસની. ઉપપદ તત્પુરુષ સમાસની અંદર જે સમાસ છે એ ઉત્તર પદ, જે સમાસનું ઉત્તર પદ કેનું બનેલું હોય? ધાતુનું.
ઉત્તરપદ છે એ ધાતુનું અથવા તો ક્રિયાપદ જે આપણે કહીએ, બરોબર. ઉત્તરપદ છે એ ધાતુ અથવા તો ક્રિયાપદનું બનેલું હોય છે, તેને ઉપપદ તત્પુરુષ સમાસ કહે છે, બરોબર છે. ઉપપદ તત્પુરુષ સમાસ ગુજરાતીમાં ઉપપદ સમાસ કહીએ છીએ આપણે, બરોબર છે. ઉપપદની અંદર છે ને છેલ્લે નાર કાર ધાર આપણે ગુજરાતીમાં જોઈએ તો પ્રત્યય આપણે લગાડતા હોઈએ છીએ. દાખલા તરીકે હું કહું ગિરિધર, તો ધર શબ્દ છે ને, જો આ ધર એટલે ધારણ કરનાર, જો એટલે જન્મનાર, જા એટલે જન્મનાર, દા એટલે આપનાર, બરોબર છે. યશોદા યશ આપનાર, સ્થ એટલે રહેનાર, ગૃહસ્થ સ્વર્ગસ્થ, બરોબર છે. મનોહર હર એટલે હરનાર. આવા બધા જે પ્રત્યય હોય ને, જો ગદાધર ગદાને ધારણ કરનાર, ગિરિધર ગિરી એટલે કે પર્વત પર્વતને ધારણ કરનાર, પંકજ પંક એટલે કે કાદવ, જ એટલે જન્મનાર કાદવમાં જન્મનાર, અગ્રજ આગળ જન્મનાર, અનુજ પાછળ જન્મનાર, આત્મજ બરોબર છે જા આત્મજા, દા આપનાર, યશોદા સ્થ રહેનાર, હર. આવા બધા જે પ્રત્યયો લાગે છે, જો એમાં બીજું પદ શેનું બન્યું? આનું બન્યું, બરોબર છે. કુંભકાર કુંભ કરનાર, કાર કરનાર, ચિત્રકાર ચિત્ર કરનાર, અગ્રેસર આગળ સરનાર, બરોબર છે. તો આવા બધા જે શબ્દ લાગે કે ભાઈ ઉપપદ તત્પુરુષ બહુ સહેલું છે. આ ગુજરાતીમાં જેમ આવે એમ સેમ સંસ્કૃતમાં એમાં કઈ ફેર નથી, બરોબર છે. કે ભાઈ ઉત્તરપદ એટલે કે બીજું પદ, ઉત્તરપદ એટલે બીજું પદ ધાતુ અથવા તો ક્રિયાપદ હોય, એટલું યાદ રાખવાનું, બરોબર છે. ક્લિયર? ઓકે. ત્યાર પછી અલગ અલગ દાખલા તરીકે એક ઉપસર્ગ આવે એનું બનેલું હોય તો પ્રાહી તત્પુરુષ સમાસ, પણ એ આપણને પૂછાતું નથી ઉપસર્ગ વાળું, એટલે આપણે કઈ જરૂર. ઉપસર્ગ આવે દાખલા તરીકે પ્રાચાર્ય, સુજનમ, દુર્જનમ, બરોબર છે. સુગંધ આગળ છે ને એ શું લાગે? ઉપસર્ગ લાગે. જે શબ્દ જે પૂર્વપદની અંદર ઉપસર્ગ લાગેલો હોય, બરોબર છે, પૂર્વપદ છે એ ઉપસર્ગનું બનેલું હોય તો એને કહેવાય પ્રાહી તત્પુરુષ સમાસ. આમાં કેમ ઉત્તરપદ છે એ ક્રિયાપદ ધાતુનું, એટલે આપણે ઉપપદ તત્પુરુષ કીધું, ઉપપદ તત્પુરુષ. તો એવી જ રીતે પૂર્વપદ છે એ ઉપસર્ગનું બનેલું હોય તો પ્રાહી તત્પુરુષ કહેવાય. તમારે લખવું હોય તો લખી લેજો, પ્રાહી તત્પુરુષ સમાસ કોને કહેવાય? તો કે ભાઈ પ્રાહી તત્પુરુષ સમાસમાં પૂર્વપદ છે ને એ ઉપસર્ગનું બનેલું છે. કેવા કેવા ઉપસર્ગ હોય? પ્ર, યજ્ઞ, ઉપ, સમ, અનુ, નિસ, ની, દુસ, દુરી, વી, સુ, આ બધા ઉપસર્ગ છે એની અંદર લાગેલા હોય. નિર્જન, બરોબર છે. સુગંધ, સુપઠિતમ, સુજનમ, પ્રાચાર્ય, દુહ સ્વપ્ન. સમજાય છે? તો આને કહેવાય પ્રાહી તત્પુરુષ સમાસ. ઓકે. ત્યાર પછી બીજીથી લઈ અને 7 વિભક્તિ સુધીના જે પ્રત્યયો લાગે છે, દ્વિતીયાથી 7 વિભક્તિના પ્રત્યયો લાગે છે એ પ્રમાણે ઓળખાય. દાખલા તરીકે મરણાસન, મરણ એવું પદ દ્વિતીય વિભક્તિમાં છે, મરણ ને શરણ, બરોબર છે, એટલે દ્વિતીય તત્પુરુષ ઓળખાય. પછી ગર્વપૂર્ણ છે તો ગર્વેણ પૂર્ણ તૃતીયમાં આવે. કુલાઈ ઉચિતમ, એટલે ચોથી વિભક્તિમાં આપણે જોયું કુલાઈ ઉચિતમ, કુલોચિતમ. પાંચમી વિભક્તિ ચોરાત ભયમ, ચોરથી ભય, ચોરના ભયથી, બરોબર છે. અને ષષ્ઠી વિભક્તિ દશરથસ્ય પુત્ર, દશરથ પુત્ર. એટલે દરેક વિભક્તિ પ્રમાણે છે એ પ્રત્યયની અંદર લાગે, બરોબર છે. દાખલા તરીકે શ્રિત, ગત, પ્રાપ્ત, આપન્ન, આતિત, પતિત વગેરે ઉપપદ હોય તો એ દ્વિતીયમાં આવે. આ સિમ્પલ તમને લોજિક કહી દઉં તો સાહેબ તૃતીયમાં શું આવે? તો કે ભાઈ હીન, વિહીન, રુચિતમ, રહિત, પૂર્વ, સમ, ઉન્મત આ બધા હોય તો એ તૃતીયાની અંદર આવે.
બરોબર છે. એના ઉદાહરણ પણ આપણને આવે જ ને, ખબર પડી જાય એના ઉપરથી. બરોબર. પછી ચોથું હોય તો કે ભાઈ અર્થ હોય, બલી હોય, હિત હોય, સુખ હોય, રક્ષતી હોય, લોભ હોય, આ બધા આવે ઉત્તરપદ, તો એ ચોથી બને. પાંચમી વિભક્તિની અંદર ભય, ભીત, મુક્ત, પતિત, ભ્રષ્ટ, નિર્ગત, આ બધું પાંચમીની અંદર આવે. ચોર, ભયમ, પદ ભ્રષ્ટ, પદથી ભ્રષ્ટ, એમ ધર્મ ભ્રષ્ટ, ધર્મથી ભ્રષ્ટ, એવી રીતના. પછી આવે ષષ્ઠી વિભક્તિ. બરોબર છે. તો ષષ્ઠી વિભક્તિની અંદર આપણને ગુજરાતીમાં ખબર જ છે, નોની નુના પ્રત્યય આવે, સ્ય પ્રત્યય આવે. બરોબર છે. રક્તદાન, નોન નુના વિગ્રહ કરો ખબર પડી જાય ને. આમ તો જોઈએ ને તો એના પ્રત્યયો છે ને, એનો વિગ્રહ જ્યારે પણ આપણે કરીએ ને, એ વિગ્રહ ઉપરથી આપણને ખબર પડી જાય કે કેવા કેવા પ્રત્યય છે એ લાગતા હોય છે. દાખલા તરીકે કોઈ પણ વિભક્તિ તમે લ્યો, કોઈ પણ વિભક્તિ લ્યો, એના જે પ્રત્યયો છે, પ્રત્યયો ઉપરથી આપણને ખબર પડી જાય કે કેવા કેવા પ્રત્યયો છે એ લાગતા હોય છે. બરોબર છે. તો આગળ જોઈએ સાતમી વિભક્તિ. કુશલ, સિદ્ધિ, ક્રીડા, સ્થિત, નિપુણ, મગ્ન, આ બધા ઉત્તરપદો હોય તો સાતમી વિભક્તિ છે એ બનતી હોય છે. ટૂંકમાં સાત વિભક્તિ છે, 2 થી 7 વિભક્તિ છે, એ મુજબ વાક્ય છે એ છૂટા પડે એટલે એ પ્રમાણેની વિભક્તિ છે એ બનતી હોય છે. બરોબર છે. તો આવી રીતના આપણે 2 સમાસ છે એમનો પરિચય મેળવ્યો, દ્વંદ્વ અને તત્પુરુષ. બરોબર છે. દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસ છે એમનો પરિચય આપણે મેળવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કર્મધારય અને બહુવ્રીહી છે એમના વિશે થોડીક ચર્ચા વિચારણા કરશું. સૌથી પહેલા કર્મધારય છે એમના વિશે ચર્ચા વિચારણા કરીએ. કર્મધારય સમાસ છે જ્યારે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે, જ્યારે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. બરોબર છે. ત્યારે કર્મધારય સમાસ છે એ બનતું હોય છે. વિશેષણ અને વિશેષ્ય, જે પદને વિશેષણ લાગ્યું હોય એને વિશેષ્ય કહેવાય, એ આપણને ખબર જ છે. ચાલો જોતા જઈએ. થોડા ઘણા શબ્દો આપણને આપ્યા છે પુસ્તકમાંથી, પણ આપણે સાથે સાથે જોઈ લેશું કે ભાઈ કર્મધારય સમાસ છે એ તત્પુરુષ સમાસ છે. એનો એવો પ્રકાર છે કે આ સમાસની અંદર વિશેષણ અને વિશેષ્ય એવા 2 પદો આવતા હોય છે. દાખલા તરીકે આપણને ઉદાહરણ આપ્યું છે, સરોવરે નીલમ કમલમ વર્તતે. સરોવરની અંદર નીલમ કમલમ, કમળ છે એનું વિશેષણ નીલમ કલર આપ્યો છે, નીલો કલર એમ. બરોબર. તો સરોવરે નીલ કમલમ વર્તતે. સરોવરની અંદર નીલ કમલ છે એ ખીલેલા છે. બરોબર છે. એવી રીતના કહી શકાય. તો નીલ અને કમલમ છે એ બંને એના જે સામાસિક પદ બને છે. બરાબર છે. તો તત્પુરુષ વચ્ચે જોડાય, મતલબ વિભક્તિ વચ્ચે જોડાય. બંનેનો જ્યારે વિગ્રહ કરીએ ને ત્યારે એમાં પાછું વિશેષણ વિશેષ્યનો જ્યારે વિગ્રહ આપણે કરીએ ને ત્યારે વિભક્તિ છે એનો પ્રયોગ થતો હોય છે. ખાસ ધ્યાન આપજો. કર્મધારય સમાસ છે એની અંદર વિશેષ્ય વિશેષણ પદોના વિગ્રહ કરતી વખતે જો બંને પદો પુલ્લિંગ કે સ્ત્રીલિંગ ના હોય તો પછી બંને પદોની વચ્ચે ચાસો, ચ પ્લસ અસો,
અને જો નપુંસકલિંગ હોય તો ચ પ્લસ તત આવી રીતના પદો મુકાય છે. દાખલા તરીકે વામ બાહુ, વામહ ચ આસો બાહુ, એવી રીતના. બરોબર છે. ઘણી વખત છે એ આપણે જોઈએ, આમ તો બીજું કાંઈ એની અંદર જોવાનું નથી. દ્વિગુ કર્મધારય ને એ બધું જ છે. બરોબર છે. જે પૂર્વપદ સંખ્યાવાચક, દ્વિગુની અંદર શું હોય કે ભાઈ પૂર્વપદ હોય એ સંખ્યાવાચક હોય. દાખલા તરીકે નવરાત્રિ, ત્રિનેત્રમ, પહેલું પદ છે એ સંખ્યાવાચક વિશેષણ હોય. બરોબર છે. એને દ્વિગુ કહેવાય. કોનું સંખ્યાવાચક હોય? બીજા પદનું. ક્લિયર? ઓકે. એટલે કર્મધારયમાં આવીએ કે પેટા દ્વિગુ કર્મધારય. બરોબર છે. તો એ સહેલું છે કે ભાઈ એક પદ છે એ સંખ્યાવાચક પહેલું પૂર્વ પદ હોય. બરોબર છે. હવે જો આમાં ઘણી વખત શું થાય કે દાખલા તરીકે હું તમને લખું કે ભાઈ મહોત્સવ, વિગ્રહ કરો ને, મહાન એવો ઉત્સવ. એમ ઉત્સવ ખરો, પણ કેવો ઉત્સવ? મહાન ઉત્સવ. તો ઉત્સવનું આગળ વિશેષણ લાગ્યું છે મહાન, તો એનું ભેગું કરી નાખ્યું મહોત્સવ, એટલે કર્મધારય બને. બરોબર. યુદ્ધ થાય છે, ચાલો હું એમ કહું છું કે ભાઈ હલ્દી ઘાટીનું જે યુદ્ધ હતું ને એ ભીષણ એવું યુદ્ધ હતું, આપણે એમ કહી દઈએ. બરોબર. તો એ ભીષણ યુદ્ધ આપણે શબ્દ વાપરો તો ભીષણ છે એ વિશેષણ વાપરું. કોના માટે વિશેષણ વાપરું? આપણે યુદ્ધ માટે. બરોબર છે. તો એ કહી શકાય. ભવ્ય મૂર્તિ, મૂર્તિ ખરી, કેવી મૂર્તિ? તો કે ભવ્ય એવી મૂર્તિ. સમજાય છે? તો ભવ્ય છે એ એનું વિશેષણ. કોનું વિશેષણ છે? મૂર્તિનું વિશેષણ છે. બરોબર છે. તો એવી રીતના આપણે એ લખી શકાય. દાખલા તરીકે મહોત્સવ છે, એવી રીતે મહાત્મા ગાંધીજી છે, તો એની માટે આપણે કદાચ વાપરવું હોય મહાત્મા, મહાન એવી આત્મા, મહાન આત્મા. તો આત્માની આગળ આપણે મહાન જે વિશેષણ લગાડ્યું છે. બરોબર છે. તો મહાત્મા કહી શકીએ. સંકલ્પ શક્તિ ખરી, પણ કેવી સંકલ્પ શક્તિ? તો કે દ્રઢ સંકલ્પ શક્તિ. તો દ્રઢ સંકલ્પ શક્તિ. સમજાય છે? તો આવી રીતના કર્મધારય, કર્મધારયની સાથે આપણે દ્વિગુ કર્મધારય જોયું. દ્વિગુ કર્મધારયમાં શું હતું? દ્વિગુ કર્મધારયની અંદર પૂર્વપદ છે એ શું હોય? સંખ્યાવાચક વિશેષણ હોય. ત્રિનેત્રમ, નવરાત્રિ, આ બધું સંખ્યાવાચક હોય. બરોબર છે. તો એ કેમાં આવે? દ્વિગુની અંદર આવે. બરોબર છે. ત્રિલોક ને ત્રિનેત્ર, નવરાત્રિ ને ચતુરાનંદ ને આ બધા દશાનંદ ને એમાં નહીં લખવાનું, કારણ કે એ વિશેષણ ગજાનંદ છે ને દશાનંદ છે ને એ બધું છે ને એ બરોબર છે. એ વિશેષણ વ્યક્તિ માટે વાપરેલું છે. બરોબર છે. એટલા માટે એમાં ન આવી શકે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી અને સંસ્કૃત બંનેની અંદર બહુવ્રીહી સમાસ આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક વખત એવો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ એવી રીતના બે ચાર ઓપ્શન મેં મારી રીતે આ તો આપ્યા છે, પણ આપણને એવું પૂછ્યું બહુવ્રીહી સમાસ ઓળખાવો, નીચે બહુવ્રીહી લખ્યું, એટલે મોટા ભાગે અમુક વિદ્યાર્થીઓ છે થોડા કન્ફ્યુઝ થઈ ગયા કે ભાઈ બહુવ્રીહી સમાસ ઓળખવાનો છે, પણ આમાં બહુવ્રીહી પાછું એમને લખી નાખ્યું, એટલે કંઈક પેપરમાં ભૂલ હશે, કારણ કે બીજા બધા ઉદાહરણ તો કઈ મળતા નહોતા, એટલે કે કંઈક પેપરમાં ભૂલ હશે, ગ્રેસિંગ મળી જશે કે એવું કંઈક હશે.
બધું આવો મનમાં વિચાર આવતો હતો. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે અથવા તો આશ્ચર્ય થશે, પરંતુ યાદ રાખવાનું છે, ગુજરાતી હોય કે સંસ્કૃત હોય, બહુવ્રીહી સમાસ છે એ બહુવ્રીહી પોતે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. બહુવ્રીહી સમાસ પોતે બહુવ્રીહીનું ઉદાહરણ છે. સમજાય છે વાત? બહુવ્રીહી ઉદાહરણમાં અહીંયા કેમ આપણને મહોત્સવ આપ્યું, આપણે કીધું કર્મધારે, એમ તમને ઉદાહરણમાં એમ લખે કે ભાઈ બહુવ્રીહી, તો તમારે એનું ઉદાહરણ છે એ આપવાનું. બહુવ્રીહીનું બહુવ્રીહી થાય. બહુ છે જેના વ્રીહી તે, એનો વિગ્રહ ગુજરાતીમાં એવી રીતે થાય. બરોબર છે? બહુ છે જેના વ્રીહી તે, વ્રીહી ડાંગર, બહુ વધારે ચોખા, ડાંગર એટલે કે ચોખા, વ્રીહી એટલે ડાંગર એવો અર્થ થાય. બરોબર? તો આ હતી થોડીક માહિતી બહુવ્રીહી સમાસ વિશે. વાત કરીએ કે ભાઈ બહુવ્રીહી સમાસ છે એ કોને કહીશું આપણે, તો એમના વિશે થોડીક પહેલા માહિતી મેળવી લઈએ કે ભાઈ જે સમાસના પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. જોજો, સમજજો. જે સમાસના પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. હવે આટલી વિગત આપણે લખી કે ભાઈ જે સમાસના પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય એટલે તરત જ આપણને એમ થાય કે સાહેબ ગાંડા થઈ ગયા છે, કારણ કે બહુવ્રીહી અને કર્મધારે બંનેની વ્યાખ્યા સરે એક જ લખી છે. હા, તમે જોઈ શકો છો, મેં કર્મધારે એટલે રફ નથી કર્યું. તમે જોઈ શકો છો કે જ્યારે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય, તો આમાં પણ તમે એમ જ માહિતી આપી કે ભાઈ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. અહીં સુધી આ બંને સમાસ એક છે. ઓલમોસ્ટ જે બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કર્મધારે અને બહુવ્રીહીમાં, કારણ કે એકનું ઉદાહરણ બીજામાં જતું રહે છે, બીજાનું ઉદાહરણ પહેલામાં જતું રહે છે. સમજાય છે મારી વાત? હું શું કહેવા માંગુ છું? કન્ફ્યુઝન અહીંયા થાય છે. જો હજી સમજો, કર્મધારે શું કહે છે કે ભાઈ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. એક વિશેષણ હોય, બીજાનું વિશેષ્ય હોય. વિશેષ્યનું વિશેષણ આપેલું હોય. ઉત્સવ છે, વિશેષ્ય છે. કેવો ઉત્સવ? તો કે મહાન ઉત્સવ. તો ઉત્સવનું વિશેષણ આપ્યું મહાન, તો મહાન ઉત્સવ. સમજાય છે મારી વાત? એટલે વિશેષણ વિશેષ્યનો સંબંધ છે એ હોય એને કર્મધારે કહેવાય. તો બહુવ્રીહીમાં પણ સાહેબ એમ જ આવ્યું કે ભાઈ વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. બરોબર છે? તો એને આપણે બહુવ્રીહી કહેશું ના. થોડીક માહિતી છે આમાં આપણે એડ કરવાની થાય કે ભાઈ વિશેષણ વિશેષ્યનો સંબંધ તો હોય, પણ બંનેને ઓળખવું હોય તો એની માટે શું કરવું પડે કે ભાઈ તેનાથી બનતો કોઈ નવો શબ્દ, કે આ બંનેને વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય અને એનાથી બનતો કોઈ નવો શબ્દ છે એ કોઈ ત્રીજા પદનું વિશેષણ તરીકે કાર્ય કરતું હોય. ત્રીજા પદનું વિશેષણ તરીકે કાર્ય કરે તેને શું કહેવાય? બહુવ્રીહી કહેવાય. આમાં કઈ ખબર પડતી નથી સાહેબ, ટપ્પો પડતો નથી, સમજાતું નથી સમજાતું. કાંઈ વાંધો નહીં, ચાલો
પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. અહીં સુધી માહિતી મળી? ક્લિયર? કારણ કે કર્મધારે આપણે સમજ્યા છે એટલી તો માહિતી હોય. હવે હું તમને કહું, જોજો સમજજો કે ભાઈ વિશેષણ વિશેષ્યનો સંબંધ છે એ આપણે યાદ રાખીએ. બરોબર છે? એક શબ્દ આપણને આપ્યું છે કે ભાઈ આની અંદર ઉદાહરણ હું તમને આપું ને એટલે તમને ખબર પડે. બરોબર છે? તો ઉદાહરણ છે સાદામાં સાદું ઉદાહરણ આપી દઉં. ઓકે, તીક્ષ્ણ બુદ્ધિ છે આમાં લખ્યું છે. આપણે તીક્ષ્ણ દંત લખવું હોય તો એ લખી શકીએ, પણ તીક્ષ્ણ બુદ્ધિ જ રહેવા દઈએ. ચલો, તીક્ષ્ણ બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ આવું કઈક છે ને? હા, તીક્ષ્ણ બુદ્ધિ. ઓકે, હવે આ એક ઉદાહરણ છે, જોજો સમજજો મારી વાત. પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય છે. તીક્ષ્ણા બુદ્ધિ, વિગ્રહ કરીએ. બુદ્ધિ છે, જોજો પહેલેથી સમજાવું છું, ધ્યાન આપો. તીક્ષ્ણ બુદ્ધિ ઉદાહરણ છે, એનો આપણે વિગ્રહ કર્યો તો તીક્ષ્ણા બુદ્ધિ. તો બુદ્ધિ છે એ શું છે? એ છે વિશેષ્ય છે. શું છે? વિશેષ્ય છે. કેવી બુદ્ધિ? તો કે તીક્ષ્ણ બુદ્ધિ. આ શું છે? વિશેષણ છે. શું છે? વિશેષણ વિશેષ્યનો સંબંધ છે તીક્ષ્ણ બુદ્ધિ. તો કે હા. હવે જોજો સમજજો. હવે એનાથી કોઈ નવો શબ્દ છે ને બની જાય, ત્રીજો શબ્દ બને અને એ ત્રીજા પદનું વિશેષણ તરીકે કામ કરે. કોઈ નવો શબ્દ ત્રીજો શબ્દ બની જાય અને એ ત્રીજો શબ્દ છે જે બનો નવો, બરોબર છે, એ કોઈક નવા શબ્દ માટેનું વિશેષણ બને. બરોબર છે? દાખલા તરીકે જેનું તીક્ષ્ણ બુદ્ધિ પછી કોઈ વ્યક્તિનું નામ આવી જાય, બરોબર છે, તે એમ. બરોબર છે? એટલે ગુજરાતીમાં એનો વિગ્રહ એમ થાય કે જેની બુદ્ધિ તીક્ષ્ણ છે તે. તો તીક્ષ્ણ બુદ્ધિ ધરાવનાર વ્યક્તિ માટે આ વિશેષણ વાપરવામાં આવે છે, તીક્ષ્ણ બુદ્ધિ. સમજાય મારી વાત? આ આખું પદ છે એ કોઈ ત્રીજા વ્યક્તિ માટે વાપર્યા છે કે ભાઈ દાખલા તરીકે ભાઈ મનીષભાઈ છે એ તીક્ષ્ણ બુદ્ધિ છે. સમજાય છે? ત્રીજા વ્યક્તિ માટે આ વિશેષણ વાપરી નાખે છે. બહુવ્રીહી, તો એનો વિગ્રહ બહુ છે જેના વ્રીહિત, જેના ચોખા વધારે છે. વૃકોદર, વૃક જેવું જેનું ઉદર છે તે. એ વ્યક્તિ માટે વૃકોદર શબ્દ વાપરવામાં આવે છે વિશેષણમાં. મારી વાત સમજાય છે? કોઈ ત્રીજા વ્યક્તિ માટે થઈ અને પ્રત્યુત્પન્ન મતિ કે જેની મતિ તાત્કાલિક ઉત્પન્ન થઈ જાય છે, તો એવો વ્યક્તિ હોય કે જે તરત જ તે કંઈક ચિંતા થાય એટલે એ ભેગી તરત જ તે પોતાની બુદ્ધિ છે એ સ્પાર્ક થઈ જાય, એ વ્યક્તિ માટે આ શબ્દ વાપરવામાં આવે, પ્રત્યુત્પન્ન મતિ. સ્થિત પ્રજ્ઞ, કે જેની પ્રજ્ઞ બુદ્ધિ સ્થિત છે, સ્થિત પ્રજ્ઞ, તો એવા વ્યક્તિ માટે કે ભાઈ ફલાણો વ્યક્તિ છે સ્થિત પ્રજ્ઞ છે, તો એ એનું વિશેષણ તરીકે વાપરે, ત્રીજા પદના વિશેષણ તરીકે વપરાય. પિતાંબર, પીળું જેનું અંબર છે તે, તો એ વિષ્ણુ ભગવાન માટે પિતાંબર શબ્દ વાપરવામાં આવે. સમજાય છે કે ભાઈ પિતાંબર, વિષ્ણુ ભગવાને પિતાંબરી પહેરી, પિતાંબર એ એનું વિશેષણ થઈ ગયું. એટલે બે શબ્દો હોય જ્યારે દાખલા તરીકે આપણે જે સમાસની વાત કરીએ કે ભાઈ પૂર્વપદ અને ઉત્તરપદ, પૂર્વપદ છે અને ઉત્તરપદ છે, આ બંને વિશેષણ વિશેષ્યથી જોડાય, પણ એ બંને જોડાય અને જે નવો શબ્દ બનાવ્યો છે ને એ કોઈ ત્રીજો જે શબ્દ છે ને એના વિશેષણમાં વાપરીએ છીએ. આપણે કોઈ બીજા શબ્દના વિશેષણમાં વાપરી શકીએ છીએ. આને કોઈ મહોત્સવને આપણે બીજામાં વિશેષણમાં નહીં વાપરી શકીએ. મારી વાત સમજાય છે? સમજાય છે મારી વાત?
ઓકે, તો આવી રીતના વિગ્રહ કરતી વખતે યસ્ય સ અને એવા બધા શબ્દો છે એ આપણે એમાં વાપરી શકીએ છીએ. ક્લિયર? વધારે તો એની અંદર ન કહેતા, એના ઉદાહરણ છે મહાબાહુ, પછી વૃકોદર, ચક્રપાણી, તીક્ષ્ણદંત, સ્થિત પ્રજ્ઞ, આ બધા ઉદાહરણ છે એ આપણે બહુવ્રીહિની અંદર વાપરી શકીએ છીએ. ક્લિયર? ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજો સમાસ છે એના વિશે થોડીક માહિતી મેળવીએ. અવયવી ભાવ. અવયવી ભાવ સમાસ, નામ એવું જ ગુણ છે, અવયવ છે એનો ઉપયોગ થાય, અવયવ છે એ વપરાય. આપણા મનની અંદર પ્રશ્ન થાય કે સાહેબ આ અવયવ એટલે શું થાય? તો કે ભાઈ પ્રેપોઝિશન, અવયવ પદાની, બરોબર છે. સાદી ભાષામાં ક્રિયા વિશેષણ પણ કહી શકીએ આપણે. અવયવ એટલે ક્રિયા વિશેષણ પણ કહી શકીએ. તો જે સમાસનું પૂર્વ પદ છે એ કેનું બન્યું હોય? અવયવનું બન્યું હોય. પૂર્વ પદ એટલે કે પહેલું પદ અવયવનું બન્યું હોય તેને કહેવાય અવયવી ભાવ સમાસ. સાવ સહેલામાં સહેલું. પૂર્વ પદ છે એ અવયવનું બન્યું હોય. દાખલા તરીકે યથામતી, સવિનય, સવિસ્મય પણ કહી શકે, વિનયની સાથે વિસ્મય પણ. હવે આની અંદર જો વિગ્રહ જયારે આપણે કરીએ ને ત્યારે બે પદ છે એમાંથી છૂટા પાડી શકીએ. યથામતી, સવિનય, સવિસ્મય, પૂર્વ પદ અને ઉત્તર પદ છૂટા પાડી શકીએ. યથામતી, જેવી મતી એમ. સવિનય, વિનય સાથે. સવિસ્મય, વિસ્મય સાથે. આવી રીતના શબ્દ છૂટા પાડી શકીએ. તો આ બધા યથા, સ, પ્રતિ, આ બધા શું છે? યથા, સ, પ્રતિ, આ બધા શું છે? એ બધા છે અવયવ છે. શું છે? અવયવ. તો પ્રથમ પદ છે એટલે કે પૂર્વ પદ શું શેનું બનેલું હોય? અવયવનું બનેલું હોય છે. પ્રથમ પદ શેનું બનેલું હોય છે? અવયવનું બનેલું હોય છે. બરોબર છે. તો એને આપણે અવયવી ભાવ સમાસ તરીકે આપણે ઓળખવાનો પ્રયત્ન કરશું. અવયવી ભાવ તરીકે આપણે એને ઓળખીશું. ક્લિયર? લગભગ આમાં કોઈને તકલીફ નહીં હોય અવયવી ભાવમાં.